સ્વાગત છે આપનું MS24 ન્યૂઝમાં। એકતા અને શક્તિનું પ્રદર્શન, દાહોદમાં ઓપરેશન સિંદૂરની સફળતા પર નીકળી તિરંગા યાત્રા। દાહોદમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશભક્તિના નારા લગાવ્યા હતા। ઓપરેશન સિંદૂર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં સેનાએ આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા। આ સફળતા બદલ દેશભરમાં સેનાની પ્રશંસા થઈ રહી છે। દાહોદમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો સ્વયંભૂ જોડાયા હતા। યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈએ હાથમાં તિરંગો પકડીને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ યાત્રાએ એકતા અને દેશ પ્રત્યેના ગૌરવની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ છે અને દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને વ્યક્ત કરે છે। તેમણે વધુમાં કહ્યું હતું કે આવા કાર્યક્રમો દેશના યુવાનોને દેશભક્તિની ભાવનાથી જોડે છે અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો વાગતા હતા અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને દાહોદના લોકોએ દેશની સેના પ્રત્યે પોતાનો આદર અને સમર્થન વ્યક્ત કર્યું હતું।